તો ફ્રેન્ડ જો આમાં છે ને નજીક રાખું તો હરકો અવાજ આવે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં જ હશો ફ્રેન્ડ, ને આપણે પણ મજામાં છીએ। આજે ઘણા દિવસ પછી બ્લોગ બનાવવાના છે, કેમકે હમણાં કાંઈ બ્લોગ બનાવવાનું તમને બધાને ખબર જ છે। હમણાં તો એકલા હતા એટલે કાંઈ બ્લોગ બનાવતા નહીં। અને ફ્રેન્ડ જો અત્યારે ઘરે આવ્યો છો, ભાઈને હુવરાવ્યો છે ને બેઠેલી ખાતરની વાડીએ લઈ જવાની છે। પકડીને પૂતો દેખાય ની જાળી છે તમને, એટલે તો કંઈ ફ્રેન્ડ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મહેનત કાંઈ વાડી આવવાની નથી, કેમ કે ભાઈ રહે નહીં, એટલે અત્યારે વાગી જશે 4:45 વાગી જશે। આપણે બેઠેલી ખાતર નાખવાનું છે પાછું, એટલે મોડું થઈ જાય। તો બસ હવે નીકળીએ આપણે વાડીએ જવા માટે। ફ્રેન્ડ જો હવે આપણે ખાતરની થેલી ચડાવી દીધી 2 ગાડી ઉપર, પછી ગાડી સપ્લાય કરશે, પડી જાય ડોર તૈયાર કરી લીધી છે ને હવે જઈએ આપણે વાડીએ। તો જો ફ્રેન્ડ આપણે વાડીએ પહોંચી ગયા છીએ, પણ હવે આવી રીતનું છે બધું। વરસાદ આવી ગયો બહુ ને પવન હતો, એના કારણે કપા ઢળી ગયો છે। પણ હવે આમાં કોક છોડવા વ્યા જાય પારવા ખાતર નાખી દી, આવો વાક છે કપા। અને રસ્તો બહુ ખરાબ હતો, માંડ વાડીએ પોગાડી ગાડી, કેમકે ઊંડિયાની હોય એટલે ગાડીને તો ભીંગ પડે। તો ફ્રેન્ડ આપણે ગાડી સામે મૂકેલી છે, 2 થેલી અહીંયા પડી છે। આમાં ઝટકા મશીન ચાલુ છે, એટલે અંદર કંઈ મારી થેલી લાવવામાં બહુ તકલીફ પડશે ને હવે કાંઈ બીજું કોઈ છે નહીં અહીંયા ફોન પકડવાવાળું, એટલે હવે કાંઈ બીજો વિડીયો તો પોરો ખાઈથી થોડો ઘણો નાખી। તો ફ્રેન્ડ એટલું આપણે ખાતર નખાઈ ગયું છે, એટલેથી એટલે બધું સુધી નખાઈ ગયું છે આવડેથી ને એટલું બાકી છે। દિયાતની દવા આવ્યો છે, તો થોડીક વારનો ટાઈમ છે, તો ઘડીક નાખા રાખીએ તો નખાઈ જાય। બાકી તો જો એટલું ખાતર નખાઈ ગયું। ફ્રેન્ડ આવો કાંક નજારો છે, વરસાદના કારણે થોડોક કપા પણ જવા મળ્યો છે, પણ નહીં વાંધો આવે, બહુ એવા કાંઈ છોડવા જતા નથી, પારવા જાય છે ને આવો કાંક કપા છે। તો હાલો ફ્રેન્ડ હવે ખાતર નાખી રાખીએ, 10 ગોળું બાકી છે, તો ટાઈમ નથી, દી 8ની દવા આવ્યો છે। તો ફ્રેન્ડ જો આપણે હવે ખાતર નખાઈ ગયું છે ને બહુ બધું અંધારું થઈ ગયું છે, ખાતરનું કામ તો બધું પૂરું થઈ ગયું। ગાડીમાં બાંધી દીધી છે, આપણે બાંધી દી। તો જો ફ્રેન્ડ આપણે અત્યારે વાડીએ આવીએ એટલે અંધારું બહુ હોય, એટલે ગાડીની લાઇટ સરખી પડે નહીં, તો ગારામાં કાંઈ રસ્તો સરખો બતાવે નહીં, એટલે આપણે લાઇટ છે એ ફિટ કરવાની છે ને લાઇટ ફિટ કરીને પછી હું તમને બતાવું। અને આપણે આવ્યા ત્યારે તો કાંઈ શૂટ લીધું નહોતું, કેમ કે બેઠેલી ખાતરની હતી, એટલે ગાડી એક હાથે કંટ્રોલ રહે નહીં, તો કાંઈ આપણે શૂટ ઉતાર્યું નહોતું। પણ આ વખતે તમને બતાવીશ કેવો રસ્તો છે। તો ફ્રેન્ડ જો આપણે લાઇટ ફિટ કરી દઈએ છીએ, હું ચાલુ કરીને તમને બતાવું। આવું કાંઈક અંધારું પડે, વાડીમાં થોડાક કામ લાગે એટલે આપણે ગોઠવી છે। સારું હાલો તો ફ્રેન્ડ હવે આપણે રસ્તે નીકળી અને રસ્તો તમને બતાવીશ। ફ્રેન્ડ આપણે ઘણા દિવસથી માયક લાવેલા પડ્યા છે, પણ કાંઈ બહુ યુઝ કરતા નથી, કેમ કે આપણે મંગાવે તો મંગાવી દઈએ, એક જ હતું માયક, એટલે એક માયક તો કાંઈ કામનું નહીં, આપણે બ્લોગ બનાવી એટલે તો કાંઈ નહીં ફ્રેન્ડ, આમાં કેવો અવાજ આવે જરાક કોમેન્ટ કરી દેજો। અને આપણે જવું છે નવા, કેમ કે ખાતરવાળા કપડાં છે, એટલે પહેલાં વાળું કરી લીધા, કેમ કે વાળું જીતેલું હતું, મારા પપ્પા વાળું કરતા હતા, મેં કીધું બેસી ગયા પહેલાં, તો પછી વાળું કરવા બેસી ગયો અને હવે જવું છે નવા। તો ફ્રેન્ડ કેવો અવાજ આવે જરાક કોમેન્ટ કરી દેજો। તો ફ્રેન્ડ જો આમાં છે ને નજીક રાખું તો હરકો અવાજ આવે છે, આમ માયક બંધ કરી દઈ તો ધીમો અવાજ આવશે એવું છે। તો કાંઈ નહીં ફ્રેન્ડ, આપણે જો નાઈને આવી ગયા છીએ, અને મારા છોકરાનું નામ વ્રજ પાડેલું છે, તો વ્રજ અત્યારે સૂતો છે, નકર તમને બતાવત ને વ્રજ આપણે મહિના દિવસનો થઈ ગયો છે,
આજ રોજ અમારો વ્રત મહિના દિવસનો થઈ ગયો છે અને કેવો લાગ્યો અમારો વિડીયો જરાક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આજ તો કાંઈ જાજો બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નથી. અત્યારે 9:45 વાગી જશે એટલે હજી વિડીયો એડિટિંગ ને એવું બધું કરી હજી મારે શોર્ટ વિડીયો મૂકવાનો છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ, આપણે મળીએ પછી નવા વ્લોગમાં. આ વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ, આપણે ઘણા બધા વ્લોગ બનાવીશું. કોમેન્ટમાં તમે જણાવજો કેવો લાગ્યો કેવો નહીં. તો મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.